રામ નારાયણ રામ। અમે આ વાત કેમ ભૂલી જઈએ છીએ કે આ ધરતી પર આપણે બધા માણસ બનીને જન્મ્યા છીએ અને મનુષ્યોએ જ કેટલાય અલગ અલગ ધર્મો બનાવીને દરેકને એકમેકથી અલગ કરી દીધા છે, જ્યાં દરેક માણસ ધર્મના બંધનમાં બંધાઈને માત્ર પોતાનો જ સ્વાર્થ જોવે છે। પણ આપણા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે સૌથી મોટો ધર્મ આકાશ છે, જેના પરથી આ સમગ્ર સંસાર ઉત્પન્ન થયો છે, અને સૌથી મોટું ધર્મગ્રંથ છે રામ નારાયણ રામ। આ ગ્રંથનું દરેક પાનું બ્રહ્માંડમાં વિખરાયેલા તારા અને ગ્રહ નક્ષત્ર છે। આ ધરતી પર લગભગ 800 કરોડ જેટલા લોકો છે, અને સૌના શરીર આ ધર્મગ્રંથ એટલે કે રામ નારાયણ રામમાંથી બનેલા છે, જેમાં પંચમહાભૂતો સમાહિત છે। આ પંચમહાભૂતોથી જ આપણે ઊર્જા મળીએ છીએ, વિવેક મળે છે। આ જ વિવેક આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે કે જીવનને કેવી રીતે અને કેમ જીવવું જોઈએ। જ્યારે સંસારની ઉત્પત્તિ થઈ ત્યારે મનુષ્યને શરીર મળ્યું, ચેતના મળી, વિચારો મળ્યા, બુદ્ધિ અને વિવેક મળ્યા, જ્ઞાન મળ્યું। માણસ જે ઈચ્છે તે જીવનમાં સરળતાથી મેળવી શકે છે। તમે તમારા આસપાસ ઘણીવાર જોયું હશે કે લોકો ખૂબ પરેશાન રહે છે। કોઈ પોતાના કામને લઈને પરેશાન છે, કોઈ અભ્યાસને લઈને, કોઈ જીવનમાં સફળતા ન મળવાને લઈને। પણ જો તમે તમારા અંતર્મનમાં વસેલા વિવેક અને ચેતનાની સાંભળશો તો તમને સાચા જ્ઞાનની અનુભૂતિ થશે। જ્યારે તમને સાચું જ્ઞાન મળશે ત્યારે સફળતાનો સાચો માર્ગ તમારી સામે સ્પષ્ટ દેખાવા લાગશે। પછી એ જ માર્ગ પર ચાલી તમે બધું પ્રાપ્ત કરી શકો છો, જેની તમે કલ્પના કરો છો। હવે વિચાર કરો કે આ બધું કેમ શક્ય બન્યું? તમારા વિવેક, ચેતના, અંતરાત્મા અને આપણા મહાન ધર્મગ્રંથ આકાશ અને રામ નારાયણ રામ દ્વારા। માણસ દરેક મુશ્કેલી, પરેશાની, ભય વગેરેમાંથી મુક્ત થઈ શકે છે જો તે પોતાને ઓળખે, ઓળખાણ કરે અને કુદરતી તત્વો સાથે પોતાનું જોડાણ કરે, સાથે સાથે રામ નારાયણ રામનું જાપ કરે। આજકાલની દોડધામભરી જિંદગીમાં લોકોને એટલો સમય મળતો નથી કે તેઓ યોગ ક્રિયાઓ, પ્રાણાયામ કે ધ્યાન મેડિટેશન કરી શકે। આ બધી ક્રિયાઓ તમારું જીવન તણાવમુક્ત બનાવવા માટે ખૂબ જ સહાયક છે। આજના વાતાવરણમાં ઘણી વખત જોવા મળે છે કે દરેક ઘરમાં લોકો કુઠિત થયા છે, તણાવભર્યું જીવન જીવી રહ્યા છે, ડિપ્રેશનના શિકાર બન્યા છે। આ બધી વાતોના કારણે માણસ પોતાની ખુશી જાહેર રીતે વ્યક્ત કરી શકતો નથી। આ સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવ ખુશ રહેવા માંગે છે, સમૃદ્ધ બનવા માંગે છે, અને એવું જીવન મેળવવા માટે માણસ યથાશક્તિ પ્રયત્ન કરે છે। પણ જ્યારે તેના પ્રયત્નો નિષ્ફળ જાય છે ત્યારે તેના મનમાં અવસાદ અને કુઠા વસવાનું શરૂ કરે છે। આવા લોકો પછી ધીમે ધીમે સમાજથી દૂર થવા લાગે છે। તેઓ પોતાની ઈચ્છાઓને, ખુશીઓને વ્યક્ત કરતા નથી। આવી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે રામ નારાયણ રામનું જાપ કરવું। એટલે કે જો તમે હજી સુધી રામ નારાયણ રામ નામ સાથે જોડાયા નથી તો આજે જ જોડાઈ જા। તમારા જીવનમાં પછી જે સકારાત્મક બદલાવ આવશે તેનો અનુભવ તમે ખુદ જ કરશો। તમારું જીવન સુચારુ રીતે ખૂબ જ ખુશહાલીથી આગળ વધતું રહેશે।